માઇક્રોસોફ્ટ ઓફિસ 2013ના એક ડોક્યુમેન્ટેશનના ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ તરીકે MS વર્ડ 2013 એ મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. આ સિરીઝમાં આપણે એક પછી એક બધા જ મેનુઓની ઓળખ મેળવીશું. આ વિડીયોમાં આજે આપણે હોમ મેનુની ઓળખ મેળવીએ. હોમ મેનુમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટેબ્સ છે, ઇમ્પોર્ટન્ટ સેટિંગ્સ છે કે જે તમારા ડોક્યુમેન્ટેશનને વધારે ઇફેક્ટિવ અને યુઝર ફ્રેન્ડલી બનાવી શકે તે જોઈએ. સૌ પ્રથમ તો કટ કોપી પેસ્ટ જે અહીંયા તમે ડાબી બાજુ જુઓ છો એ તો તમને ખ્યાલ જ છે, અને એમાં પણ પેસ્ટ સ્પેશિયલ એક ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે. બિકોઝ જ્યારે કોપી પેસ્ટ કરતા હો ત્યારે અહીંયા તમે જુઓ મર્જ ફોર્મેટિંગ બી કરી શકાય છે, અને કીપ ઓનલી ટેક્સ્ટ પણ કરી શકાય છે, અને કીપ સોર્સ ફોર્મેટિંગ પણ કરી શકાય છે. એટલે સોર્સ ફોર્મેટિંગ કયું, એટલે કે જ્યાંથી આપણે કોપી કર્યું હોય તો એ ફોર્મેટિંગ એઝ ઇટ ઇઝ રાખે છે. ત્યારબાદ બે ફોર્મેટને મર્જ પણ તમે કરી શકો છો, અને બીજું ખાલી તમે કોઈ વસ્તુમાંથી જ્યારે ટેક્સ્ટ ઉઠાવ્યું હોય તો એ ખાલી ટેક્સ્ટ જ રાખવું હોય અને તેના ફોર્મેટિંગ ન રાખવા હોય તો કીપ ટેક્સ્ટ ઓનલી પણ ઓપ્શન એમાં અવેલેબલ હોય છે. તો આ પેસ્ટ સ્પેશિયલના મેનુ એ ખાસ યાદ રાખવા જેવા છે. નેક્સ્ટ જે છે એ તમારા ફોન્ટના ટાઈપ ચેન્જ કરવા. એ તો આપણે નોર્મલ છે, ગમે એ ટાઈપ અહીંયા ચેન્જ તમે કરી શકો છો આ રીતે, રાઈટ. ડિફોલ્ટ જે હોય છે તમે એરિયલ અથવા તો કેલિબ્રી બોડી તરીકે જે હોય છે, અહીંથી સાઇઝ નક્કી થાય છે. સાઇઝ અહીંથી જુઓ તમે, આ સાઇઝ તમારી ચેન્જ થાય છે. નેક્સ્ટ જે છે એ તમારું બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન. હવે બોલ્ડ તો ખ્યાલ જ છે, આ ફોન્ટ બોલ્ડ થઈ જાય છે, ઇટાલિક થાય છે. નેક્સ્ટ જે છે એ તમારું અંડરલાઇન વાળું છે. અંડરલાઇનમાં ઘણા બધા ઓપ્શન અહીંયા એક વર્ડ તમને આપે છે. એક ડબલ અંડરલાઇન છે. આપણે કોઈ એક સેન્ટેન્સને સિલેક્ટ કરીને જોઈએ, આ પેરેગ્રાફનું એક સેન્ટેન્સ છે તો એને અંડરલાઇનમાં કેટલા ઓપ્શન છે, તો કે આ ડબલ અંડરલાઇન છે, ત્યારબાદ આ થિક અંડરલાઇન, ડોટેડ, પછી આ લોંગ ડેશ છે, ડેશ અને ડોટ છે, ત્યારબાદ ડબલ ડોટ અને ડેશ છે, આ વેવ અંડરલાઇન છે. અને અંડરલાઇનનો કોઈ પણનો કલર પણ તમે નક્કી કરી શકો છો કે ભાઈ આની નીચે ગ્રીન અથવા તો કઈ જુદા જુદા પ્રકારની અંડરલાઇન તમે, રેડ અંડરલાઇન હોય તો આની અંદર રેડ અંડરલાઇન પણ તમે કરી શકો છો. તો અંડરલાઇનના થોડાક પ્રકાર છે, એમાં એક થોડું મહત્ત્વનું ફંક્શન છે. નેક્સ્ટ જે છે એ તમારું આની બાજુમાં જ એક સ્ટ્રાઇક થ્રુ વાળો એક ઓપ્શન આવે છે. હવે સ્ટ્રાઇક થ્રુના ઓપ્શન સાથે જ આપણે બધા જ ઓપ્શન સાથે સાથે જોઈ લઈએ. આ સ્ટ્રાઇક થ્રુ કરી તો શું થાય છે, તો કે આની ઉપર લીટી લાગી જાય છે. મીન્સ આપણે રેકોર્ડમાં પણ રાખવું હોય અને સાથે સાથે કોઈ બીજા આને કોઈ બીજા વસ્તુથી રિપ્લેસ કરવું હોય તો એ તમે સ્ટ્રાઇક થ્રુથી કરી શકો છો. હવે આ જે છે એ સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ એ તમને યાદ છે, તો આપણે એક્સેલમાં જોયેલું H2O લખ્યું હોય તો આપણે એને અહીંયા સબસ્ક્રિપ્ટ કરવું હોય તો આ તમારું H2O અહીંયા લખાઈ જાય છે, રાઈટ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ આપણે એક્સનો સ્ક્વેર લખવો હોય, એક્સનો સ્ક્વેર લખ્યો તો એમાં 2ને આપણે ઘાત તરીકે દેખાડવીએ તો આ 2 તમારો ઉપર જતો રહેશે. તો આ સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ થઈ ગયા. આ સિવાય પણ બીજા ઘણા ઓપ્શન છે, એ પણ આપણે જોઈએ. ત્યારબાદ આ જે સાઇઝ વધારે ઘટાડી કઈ રીતે શકાય છે, તો એ તમે અહીંથી બાય સિલેક્ટ પણ કરી શકો છો, અને આ ટેબથી પણ એ ફેસિલિટી આપે છે. નેક્સ્ટ જે છે એ તમારું તમારા સેન્ટેન્સ કેસ ફેરવવા માટે જરૂરી છે. એ કયા છે તો જોઈએ. આપણે એક અહીંયા 5 વાક્ય લઈ લીધા છે સેમ એઝ ઇટ ઇઝ, તો એ સેન્ટેન્સ કેસ ફેરવી નાખે છે. જુઓ તમે અહીંયા આ સિલેક્ટ કર્યું તો પહેલો અક્ષર તો કદાચ ના હોય તો એ પોતે પણ કરી નાખશે, કારણ કે સેન્ટેન્સ આપણું સિલેક્ટેડ છે, રાઈટ. નેક્સ્ટ જે ઓપ્શન છે એ તમારો લોઅર કેસનો છે. તો આ લોઅર કેસમાં તો ઓલરેડી છે, આપણે આ કેપિટલમાં જે સેન્ટેન્સ લખેલું છે એને જોઈએ તો આ કેપિટલમાં કરશું તો એ લોઅર કેસમાં થઈ જશે. જુઓ આ લોઅર કેસમાં આખું સેન્ટેન્સ એની મેળે કન્વર્ટ થઈ ગયું, તમારે કરવાનું રહેતું નથી. ત્યારબાદ આ અપર કેસમાં છે તો એ જ સેન્ટેન્સને ફરીથી સિલેક્ટ કરીએ તો અપર કેસમાં આવી જશે. ત્યારબાદ કેપિટલાઇઝ ઈચ વર્ડ, તો એ તમારો એક પહેલો જે વર્ડ છે, પહેલો લેટર જે વર્ડનો એ બધામાં કેપિટલ કરી નાખશે. નેક્સ્ટ જે છે એ તમારું કેપિટલાઇઝ ઈચ વર્ડ પછી ટોગલ કેસ છે, એક કેપિટલ અને એક સ્મોલ, રાઈટ. તો આ તમે જુઓ અહીંયા
કેપિટલ સ્મોલ એ રીતે તમારું ટોગલ થઈ જશે. તો નેક્સ્ટ જે છે એ તમારું આ તમારું ક્લિયર ફોર્મેટિંગ છે. અહીંયા આપણે ધારો કે કોઈ કર્યા હોય ને ક્લિયર ફોર્મેટિંગ કરી દઈએ એટલે એ ફોર્મેટિંગ ક્લિયર થઈ જશે. ત્યારબાદ ટેક્સ્ટ આઉટલાઇનનો એક ઓપ્શન છે આમાં. ટેક્સ્ટ આઉટલાઇન એટલે કયું, ધારો કે કોઈ એક આપણે સેન્ટેન્સ છે એને આપણે સિલેક્ટ કરી લઈએ અને એને થોડીક સાઇઝ વધારી દઈએ. તો આ રીતે અહીંયા ટેક્સ્ટ લાઇનના આઉટલાઇનના ઓપ્શન આવે છે, તમે જુઓ અહીંયા. તો આ બધા ઓપ્શન છે એમાં, અને ફિલવાળા ઓપ્શન હોય છે. તો આ જ્યારે પણ સીપીટીમાં ક્યારેક પૂછાતું હોય સ્ટુડન્ટ્સને, તો આ એક નામ યાદ રાખવા પડે કે ફિલ કેટલા હોય છે. ફિલ ગ્રે, પર્સન્ટેજ, બેકગ્રાઉન્ડ ટુ ઇનર શેડો, આઉટર શેડો, એ રીતે એમ્બોઝ થયેલા અક્ષર પણ ઓપ્શન આવે છે. હવે આઉટલાઇનમાં ઘણા ઓપ્શન છે. તો આઉટલાઇનમાં જે આ છે, પછી શેડોમાં ઓપ્શન છે. તો આ શેડોમાં તમે ઓપ્શન અહીંયા જોઈ શકો છો. આ આઉટર, ઇનર અને પર્સ્પેક્ટિવ, આ બધા નેમ કદાચ જ્યારે સીપીટીની એક્ઝામ હોય ત્યારે હાર્ડ કોપીમાં ત્યારે આવા નેમ લખેલા હોય છે. તો એ તમારે થોડું મેમરાઇઝ રાખવું પડશે કે શેડોમાં આ ઓપ્શન આવે છે, ઇનરમાં આ ટેક્સ્ટ આઉટલાઇનના ઓપ્શનમાં. ત્યારબાદ રિફ્લેક્શન વેરિએશન્સ છે. અને જ્યારે તમે આ ટેબ માઉસ કર્સર રાખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા હાફ વેરિએશન ને એ બધા ઓપ્શન એના પેટા એના પ્રકાર છે બધા. ત્યારબાદ ગ્લો ઓપ્શન છે. તો ગ્લોમાં પણ ઘણા વેરિએશન્સ છે. પાછળ તમે જોતા જશો કેવી કેવી ઇફેક્ટ આવે છે. તમારા પોતાના કસ્ટમાઇઝ કલર પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નંબરિંગ સ્ટાઇલમાં પણ આટલા પોર્શન લાઇનિંગ, ટેબ્યુલર લાઇનિંગ, પ્રપોર્શનલ ઓડ સ્ટાઇલ, ટેબ્યુલર, જ્યારે તમારે બુલેટ્સ નંબરિંગ કરતા હો ત્યારે પણ એ ઉપયોગી થાય છે. ત્યારબાદ આ સ્ટાઇલિક સેટ્સ છે, ડિફોલ્ટ અને ઇન્ડિવિડ્યુઅલના. તો મોસ્ટલી આઉટલાઇન, શેડો, રિફ્લેક્શન, ગ્લો અને નંબર સ્ટાઇલ. તો આ બધામાં ઘણી વખત પૂછાઈ જતું હોય છે કે આઉટલાઇનમાં તમે કોઈ પણ એક સિલેક્ટ કરી અને પેરેગ્રાફના કોઈ પણ એક સેન્ટેન્સને ફોર્મેટ આપો. ઓફસેટ સેન્ટર છે, ત્યારબાદ ઓફસેટ ડાયાગોનલ બોટમ લેફ્ટ, ઓફસેટ બોટમ અને ઓફસેટ ડાયાગોનલ બોટમ, આ રીતે એના આઉટર, ઇનર અને પર્સ્પેક્ટિવવાળા પાર્ટ છે. એમાં પણ ઓપ્શન હોય છે. ઓપ્શનમાં તમે ટ્રાન્સપરન્સી, સાઇઝ, બ્લર, એંગલ, ડિસ્ટન્સ આ બધું સિલેક્ટ કરી શકો છો. હવે આ જ્યારે આપણે હાઇલાઇટ કરવાનું કોઈ વખત આવે કે ભાઈ ફર્સ્ટ સેન્ટેન્સને હાઇલાઇટ કરવું હોય તો કઈ રીતે હાઇલાઇટ કરી શકાય, તો કે આ જે અહીંયા ઓપ્શન છે એ તમારો હાઇલાઇટનો આખો ઓપ્શન છે. તમે આ સિલેક્ટ કરી અને હાઇલાઇટ કરી શકો છો. પહેલાં સેન્ટેન્સને સિલેક્ટ કરી લેવાનું, અથવા તો પેરેગ્રાફ જે બી ક્વેશ્ચન હોય અથવા તો તમારા માઇન્ડમાં હોય તો એ સિલેક્ટ કરીને પછી તમારે હાઇલાઇટનો ઉપયોગ કરી શકો છો. રાઈટ. હવે આના પછી ઓપ્શન છે એ તમારા ફોન્ટનો કલર પણ ઓપ્શન છે. ફોન્ટના કલર કોઈ પણ તમે રાખી શકો છો. એમાં ગ્રેડિયન્ટ ફિલ પણ કરી શકો છો. આ ગ્રેડિયન્ટ ફિલ આમાં કર્યું છે. આ જમ્પ્સ વાળું છે તો એમાં ગ્રેડિયન્ટ ફિલ કર્યું છે. આ મોટું આપણે અહીંયા જ જોઈએ અને રેડ કરી દીધું છે. હવે ધારો કે આ લેઝી છે તો લેઝીમાં આપણે ગ્રેડિયન્ટ ફિલ કરવું હોય તો ગ્રેડિયન્ટ ફિલ આ રીતે કરી શકાય છે. અને ગ્રેડિયન્ટ ફિલમાં પણ ઓપ્શન તમારે સ્ટાઇલ્સના ઘણા હોય છે આ રીતે. રાઈટ. ક્લિયર ફોર્મેટ કરો તો ક્લિયર પણ થઈ જશે. હવે એક ઘણી વખત આમાં પૂછાઈ જતું હોય છે એ છે તમારું અહીંયા જે તમે ફોન્ટવાળું જે ટેબ જુઓ છો એમાં એક આ નીચે આવી રીતે એરો છે, એને તમે ક્લિક કરશો એટલે એક મેનુ ખુલશે. એમાં મેં આપણે જે રીતે સ્ટ્રાઇક થ્રુ ને ડબલ સ્ટ્રાઇક થ્રુ જોયા તો એ જ રીતે સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ અને સ્મોલ કેપ્સ, ઓલ કેપ્સ, હિડન, આ બધા ઇફેક્ટના ઓપ્શન પણ અહીંયા અવેલેબલ હોય છે. આપણે ઇફેક્ટ જોતા જઈએ. અત્યારે અહીંયા કરીએ અને ફોન્ટના આ સ્ટ્રાઇક થ્રુ છે તો અહીંયા ઓપ્શન તમને સેમ્પલ બતાવશે. આ ડબલ સ્ટ્રાઇક થ્રુ છે, સુપરસ્ક્રિપ્ટ છે, લાઇનની ઉપર જતું રહેશે, સબસ્ક્રિપ્ટ છે એ લાઇનની નીચે જતું રહેશે, ત્યારબાદ સ્મોલ કેપ્સ છે, ત્યારબાદ ઓલ કેપ્સ છે અને હિડન છે. રાઈટ. તો અહીંયા આપણે એક ઓપ્શનમાં સિલેક્ટ કરી લઈએ. આપણે નથી ઉપયોગ કર્યા એ સ્મોલ કેપ્સ વાળું એક કરીએ. ત્યારબાદ અહીંયા હિડન વાળું છે તો હિડન રાખીએ. બરાબર છે. અહીંયા ટેક્સ્ટ લખેલું છે પણ એ હાઇડ થઈ જશે. તો આ બધા ઓપ્શન થયા. નેક્સ્ટ જે એજ મેનુમાં અહીંયા જ આપણે મેનુ સિલેક્ટ કરીને આપણે જોઈએ તો એજ મેનુમાં એડવાન્સ મેનુ એક છે. તો એ એડવાન્સ મેનુમાં શું શું છે એ જોઈએ. ખાસ કરીને જે
ઉપયોગી થાય એવું છે એ સ્પેસિંગવાળું છે. સ્પેસિંગમાં એક્સપાન્ડેડ અને કન્ડેન્સ્ડ છે. આ એક્સપાન્ડ ને કન્ડેન્સ્ડ એ તમારા સ્પેસિંગમાં જુઓ તમે કેટલો ફેર પડે છે. આ થોડું પહોળું તમારે બે શબ્દ અથવા તો બે લેટર્સ વચ્ચે પણ જગ્યા ઘણી વધી જાય છે. હવે આ આપણે કન્ડેન્સ રાખીએ તો ઘણું જ કમ્પ્રેસ્ડ થઈ જશે. બે વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી થઈ જાય છે. અને નોર્મલ રાખીએ તો એ તમારું નોર્મલ રહેશે. રાઈટ. તો આ પેરેગ્રાફ માટેના સ્પેસિંગ થયા એ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. નેક્સ્ટ જે છે એ પેરેગ્રાફ છે. પેરેગ્રાફમાં કયા કયા ઓપ્શન આવે છે જોઈએ. હવે આ બધા જ આપણે અહીંયા સિલેક્ટ કરી અને એક એકમાં તમે બુલેટ્સ નંબરિંગ આપવા હોય તો આ બુલેટ્સ તમે અહીંયા આપી શકો છો આ રીતે. અત્યારે આપણે 5 વાક્ય લખ્યા છે એને બુલેટ્સ આપી જોઈએ. તો આ પહેલું આપણે સિલેક્ટ કરીએ. આ બુલેટ્સ આ રીતે નંબરિંગ્સ એમાં તમારું આપી શકો છો. ડિફાઇન ન્યૂ બુલેટ્સ પણ તમે કરી શકો છો. તમારા પોતાના પિક્ચર્સ અને પોતાની સ્ટાઇલથી પણ કોઈ સિમ્બોલને યુઝ કરીને પણ કરી શકો છો. આ નંબર્સવાળા એબીસી અને રોમન ફિગર્સમાં પણ છે. સ્મોલ કેપિટલ એબીસી નંબર્સ 1 2 3. તો આ બધા નંબરિંગવાળા બુલેટ્સ છે. ત્યારબાદ આ ઘણી વખત લિસ્ટવાળા પણ હોય કે એકની અંદર બીજું કંઈ, ધારો કે સેક્શન હોય, ધારો કે કોઈ કોન્સ્ટિટ્યુશનનો સેક્શન હોય તો એમાં એક આર્ટિકલની અંદર બીજા ઘણા હોય. તો એ આર્ટિકલની અંદર જ તમારે કોઈ પેટા પ્રકાર આપવા હોય અથવા તો પેટા બુલેટ્સ નંબરિંગ કરવું હોય તો એ તમે અહીંથી કરી શકો છો. લિસ્ટવાળું મલ્ટી લેવલ લિસ્ટ એને કહેવાય છે. મલ્ટી લેવલ લિસ્ટ. નેક્સ્ટ જે છે તમારો આ પેરેગ્રાફ હોય તો એ પેરેગ્રાફને કઈ કઈ રીતે તો કે ભાઈ તમે એને લેફ્ટ અલાઇન કરી શકો છો, સેન્ટર અને રાઈટ. ત્યારબાદ એને જસ્ટિફાઈનો ઓપ્શન પણ આપી શકો છો. ત્યારબાદ એક બીજો ઓપ્શન છે જે આ બે લાઇન વચ્ચે તમારું સ્પેસિંગ કેટલું રાખવું તમારે. અત્યારે આ 1 વાળું છે, આ 1.15 છે, 1.5 છે, 2, 2.5, 3 અને લાઇન સ્પેસિંગમાં ઓપ્શન હોય છે. અને ક્યારેક એવું જરૂરિયાત પડે કે એડ સ્પેસ બિફોર પેરેગ્રાફ અને રિમૂવ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ. તો એ પણ ઓપ્શન છે અહીંયા. ધારો કે આ તો અત્યારે આપણે ફર્સ્ટ લાઇનથી ચાલુ કરી દીધું છે. હવે આની પહેલાં જો તમારે મૂકવું હોય સ્પેસિંગ તો તમારે એડ કરો તો તમારે અહીંયા જો સ્પેસિંગ આટલું મૂકવાઈ ગયું. અને આફ્ટર કરો તો એ તમારું રિમૂવ સ્પેસ અત્યારે આપણે રિમૂવ કરીને પાછું આફ્ટર પેરેગ્રાફ પણ જોઈએ. આપણે અહીંયા કરી અને સિલેક્ટ કરી અને પાછું એડ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ. તો તમારું H2O નીચે જો વચ્ચે તમારી જગ્યા આવી ગઈ જે પહેલાં નહોતી. આપણે રિમૂવ કરીએ તો જો H2O અને પેરેગ્રાફ જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાં તમારી જગ્યા ઘટી જશે. તો આ બધા ઓપ્શન થયા. અને આના કસ્ટમાઇઝ ઓપ્શન શું છે તો કે એમાં પેરેગ્રાફમાં જઈને લાઇન સ્પેસિંગના ઓપ્શન તમે જેટલા પણ તમે પોતે ડિઝાઇન કરી શકો છો. ઇન્ડેન્ટ એટલે આ તમે માર્જિન જેટલો છોડો છો અહીંયા લેફ્ટમાં અને રાઇટમાં તો એ પણ તમે અહીંયા ડિસાઇડ કરી શકો છો. સ્પેસિંગ બિફોર અને આફ્ટર પેરેગ્રાફમાં તમે કરી શકો છો. ડબલ, 1.5 એક્ઝેક્ટલી, મલ્ટિપલ એ બધું જ તમે અહીંથી કસ્ટમાઇઝ ડિઝાઇન કરી શકો છો. અલાઇનમેન્ટ તો આપણે જોયા પણ એ ઓપ્શન અહીંયા પણ અવેલેબલ હોય છે. લેફ્ટ, સેન્ટર્ડ અને રાઇટ અને જસ્ટિફાઈડ. આઉટલાઇનમાં પણ એ જ રીતે બોડી ટેક્સના લેવલ 1 2 3 પણ અવેલેબલ હોય છે. લાઇન અને પેજ બ્રેકનો ઓપ્શન આપણે વ્યૂ મેનુમાં જોશું ત્યારે. તો આ તમારો પેરેગ્રાફવાળો મેનુ થયો. હવે આ ટેક્સ્ટ ફિલના તમારા ઘણા ઓપ્શન હોય છે. ધારો કે આ પેરેગ્રાફ છે એને આખો સિલેક્ટ કરી અને તમારે બેકગ્રાઉન્ડમાં કંઈ કલર આપવો છે તો એ અહીંથી આપી શકો છો તમે. રાઈટ. આ બધા તમારા ઓપ્શન છે એમાં. નેક્સ્ટ જે છે એ તમારું ટેબલ તમે ડ્રો કર્યું હોય તો એમાં બોર્ડરને ઇફેક્ટ કઈ આપી તો આ તમે જુઓ છો અહીંયા બોર્ડર આપી શકો છો તમે. આઉટસાઇડ બોર્ડર આ રીતે નીચેની એક લાઇન ડિસાઇડ કરી શકો છો. આપણે એક પેરેગ્રાફ સિલેક્ટ રાખ્યો છે એટલે એ પ્રમાણે તમને બતાવશે. લેફ્ટ બોર્ડર છે તો લેફ્ટ બાજુ જ આ તમારી લાઇન આવશે. અહીંયા લેફ્ટ બાજુ જ આવશે. મોસ્ટલી આ બધા ઓપ્શન્સ જ્યારે આપણે એક્સેલમાં ટેબલ યુઝ કર્યા હતા ત્યારે ટેબલ્સની આઉટલાઇન કરવા માટે ઉપયોગી થતા હોય છે. પણ ટેક્સ્ટ બોક્સ જ્યારે આપણે અહીંયા મૂક્યું હોય તો ટેક્સ્ટની બોર્ડર તરીકે પણ આપણે એને યુઝમાં લઈ શકીએ છીએ. નેક્સ્ટ જે આ ઓપ્શન છે એ તમારું શો અને હાઇડવાળું છે. એ શો પેરેગ્રાફના માર્ક્સ હોય કોઈ તો તમારે એ તમે હાઇડ અને શો અને હાઇડવાળા બંને ઓપ્શન આમાં હોય છે. અત્યારે આપણે સ્પેસ છોડી છે તો એ આપણે કાઢવું હોય તો એ તમે કાઢી શકો છો.
બીજા આ બધા તમારા ટેમ્પલેટ્સ છે એ તમારા સ્ટાઇલ્સમાં આવે છે. એ કયા છે તો કે આ રીતે આ પેલા ટાઇટલનો કલર આવો હોય અથવા તો ધારો કે આપણે અહીંયા ટાઇટલ આ મૂકી દઈએ ABCD1 આ ટાઇટલ છે એવું અત્યારે રાખીએ અને આપણે આ સિલેક્ટ કરીને જોઈએ તો આ રીતે એના ટાઇટલના ઓપ્શન્સ અવેલેબલ હોય છે. એ તમારા ટેમ્પલેટ્સ હોય છે કે ભાઈ પહેલું ટાઇટલ આ રીતે મૂકવું, પછી બાકીનો પેરેગ્રાફ આ રીતે મૂકવો, તો એના પ્રી-ડિફાઇન્ડ આ બધા ટેમ્પલેટ છે. સબટલ રેફરન્સ છે, આ ઇન્ટેન્સ રેફરન્સ છે, ત્યારબાદ બુક ટાઇટલ, લિસ્ટ પેરેગ્રાફ, તો આ બધા એના ટાઇટલ્સના ફોર્મેટ્સ છે. હવે ફાઇન્ડ, રિપ્લેસ અને સિલેક્ટવાળા ઓપ્શન છે. આ ઓપ્શન તમારા પેરેગ્રાફમાં અથવા તો મોટા ડોક્યુમેન્ટમાં જ્યારે તમારે કોઈ વર્ડ ફાઇન્ડ કરાવવો હોય તો એ તમે અથવા તો કોઈ પર્ટિક્યુલર ટેક્સ્ટથી તમારે સર્ચ મરાવવું હોય તો ત્યારે આ ઉપયોગી છે. જોઈએ કઈ રીતે. કંટ્રોલ F તો એની શોર્ટ કી છે જ, તમને ખ્યાલ જ હશે. ફાઇન્ડથી આપણે કરીએ ફાઇન્ડ અને આમાં લેઝી એવું લખીએ કે ભાઈ લેઝી, તો લેઝી ક્યાં ફાઇન્ડ કરશે? જો આટલી જગ્યાએ લેઝી છે એ તમને ફાઇન્ડ કરીને આપી દીધું છે, રાઈટ. હવે આ લેઝીને આપણે રિપ્લેસ કરાવવું હોય તો એ રિપ્લેસ કઈ રીતે થઈ શકે? તો કે આ લેઝીને રિપ્લેસ કરીએ શેનાથી? તો કે આપણે થોડોક ખોટો શબ્દ આપી દઈએ, LZAY એવું આપી દઈએ. અને રિપ્લેસ જ્યારે એક વખત કરશું તો એ જે પહેલા વખતે પહેલું જે ફાઇન્ડ કર્યું તેને રિપ્લેસ કરતું જશે. અને રિપ્લેસ ઓલ કરશું તો આખા ડોક્યુમેન્ટમાં જ્યાં પણ એને આ સ્પેલિંગવાળો શબ્દ દેખાશે તો એ સીધો રિપ્લેસ કરી નાખશે. અત્યારે આપણે રિપ્લેસ 1-2 વખત કરીએ, જુઓ બધા નીચે રેડ લાઇન થતી જશે બિકોઝ આ ખોટો સ્પેલિંગ છે. તો રિપ્લેસ ઓલ કરીએ તો તરત બધા થઈ જશે અને કહેશે કે વી મેડ 25 રિપ્લેસમેન્ટ, ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ સર્ચિંગ ફોર ફ્રોમ ધ બિગિનિંગ. આપણે યસ આપીએ તો ફરીથી ડોક્યુમેન્ટના સ્ટાર્ટમાં જઈને પાછું સર્ચ કરવા મળશે અને અથવા તો નો આપીએ તો જ્યાં છે ત્યાં સ્ટોપ થઈ જશે, રાઈટ. તો આ તમારું થયું ફાઇન્ડ અને રિપ્લેસ. હવે સિલેક્ટમાં શું છે તો કે સિલેક્ટ તમે ઓબ્જેક્ટ કરી શકો છો, સિલેક્ટ આખી તમે શીટ કરી શકો છો. તમારે સિમિલર ફોર્મેટિંગવાળા ઓપ્શન હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો આ થયું હોમ મેનુ કે જે ઘણી વખત જ્યારે સ્પેસિંગનું અને પેરેગ્રાફના સેટિંગ્સ હોય ત્યારે આપણે ખૂબ જ યુઝફુલ થાય એવું હોમ મેનુ. તો ફ્રેન્ડ, આપણે આજે હોમ મેનુ કમ્પ્લીટ કર્યું છે. નેક્સ્ટ આપણે બધા જ મેનુ એક પછી એક MS વર્ડના જોતા જશું. મીનવાઇલ યુટ્યુબ પર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.